યોગ ગુરુ હતો જ નહીં। આ તો લોકોની વાહિયાત વાતોથી યોગ ગુરુ બની બેઠેલો હતો। હું તો પહેલા કહેતો હતો ને, હજી કહું છું કે આ યોગ ગુરુ હતો જ નહીં। સિસ્ટમને અંદર વિચાર કરો કે આ જાબાદ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન ને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે ખરેખર આવા પાખંડીને રૂપિયા 2 કરોડની ચલણી નોટોનો લઈને દેશની સાથે દેશદ્રોહ કર્યો છે આ વ્યક્તિએ। આને શેનો યોગ ગુરુ કહેવામાં આવે? ખરેખર અમે તો વિચાર કરીએ છીએ યોગી ચોકની અંદર જે તે ટાઈમે સંસ્થા ચલાવતો હતો ત્યારે પણ આના પેતરા બહાર પાડવાની કોશિશ કરી હતી, પણ એ ભાઈએ સુસાઇડનું એક નાટક કરીને અમને જેલમાં પૂરવાનો કારસો ઘડ્યો હતો, પણ એના કારસાને તદ્દન અમે ફેલ કર્યો હતો અદાલત દ્વારા। સત્ય વાત એ છે કે આજે ખરેખર દોસ્તો હું ગુજરાત જનતાને બધાને કહેવા માંગુ છું કે આ લોકોનું યોગી ચોકની અંદર યોગ ગુરુ પ્રદીપજીનું સરઘસ કાઢવામાં આવે અને ચપલાનો હાર પહેરાવીને એને માનસિક રીતે બહેનો દીકરીઓની આજે જે આસ્થાનો ખેલ કર્યો છે એના મગજની અંદરથી આ ખેલને કાઢવા માટે ફક્ત ને ફક્ત સરકાર પાસે 2 હાથ જોડીને એક જ માંગ છે કે આનું એનું સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને ખબર પડે ગુજરાત પોલીસને। એક જ વાત અમારી આ પાટીદાર સમાજની અને 18 વર્ષની એક જ માંગ છે કે ખરેખર આ વ્યક્તિને યોગી ચોકમાંથી એનું સરઘસ નીકળવું જોઈએ અને નીકળવું જોઈએ। ઉઘરાવામાં સતીના નામ ઉપર ગ્રુપ બનાવતો, જેવી રીતે સીતા, તારા, મંદોદરી આ બધી જ સતીઓના નામે એક ડાયરી બનાવતો, ડાયરી બહેનો દીકરીઓને આપતો અને બહેનો દીકરીઓના ભરણ પોષણના જે 500 રૂપિયા બચાવવું હોય એ આ પ્રદીપને પહોંચાડવાનો આ કારસો ચાલતો હતો। આ કારસાને અમે ઉઘાડો પાડવા માટે તેથી પણ અમે સક્ષમ હતા અને આજે પાટીદાર સમાજના અગ્રણી તરીકે હું આહવાન કરું છું કે આવો જાગો, સૌ સાથે મળીને 18 આલમની આજે યોગી ચોકની અંદર એનું સરઘસ કાઢવા માટે આપણે બધા સાક્ષી બનીએ।